મિત્રો, આજે આ કથામાં આપણે જાણીશું કે કેવી રીતે અયોધ્યાના રાજકુમાર શ્રી રામ અને મિથિલાના રાજકન્યા સીતાજીનું દિવ્ય મિલન થયું. આ ઘટના માત્ર એક સ્વયંવર નહોતી, પરંતુ ધર્મ, ભક્તિ અને પરમાત્માની ઈચ્છાનો અદ્ભુત સંયોગ હતો. ચાલો સાંભળીએ શિવધનુષ તૂટવાની પાવન કથા. મિથિલાના મહારાજ જનક એક વખત પોતાના હલથી ભૂમિનો ઉછેર કરી રહ્યા હતા. અચાનક ધરતીમાંથી એક અતિ દિવ્ય કન્યા પ્રગટ થઈ. રાજા જનકે તેની પોતાની સંતાન સ્વીકારી અને પ્રેમપૂર્વક ઉછેરી. તે જ કન્યા આગળ જઈને સીતા તરીકે પ્રખ્યાત થઈ. સીતા માત્ર સૌંદર્યમાં જ અદ્વિતીય નહોતી, પરંતુ તેમની ભક્તિ, પવિત્રતા અને સદાચાર અવિસ્મરણીય હતા. જ્યારે સીતાજી યુવતી બની ત્યારે રાજા જનકે નક્કી કર્યું કે હવે તેમનું સ્વયંવર કરવું જોઈએ, પરંતુ તેમણે એક વિશેષ શરત મૂકી. રાજા જનક પાસે ભગવાન શંકરનું મહાધનુષ હતું, જે અતિ પ્રાચીન, અતિ ભારે અને દિવ્ય શક્તિથી ભરેલું હતું. શરત એવી હતી કે જે મહાપુરુષ આ ધનુષ્યને ઉઠાવી અને તાણી શકે એ જ સીતાજીના પતિ બનશે. ઘણા રાજકુમારો, પરાક્રમી રાજાઓ અને મહારથીઓ મિથિલામાં આવ્યા. તેમણે એક પછી એક પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ ધનુષ્યને હલાવી પણ ન શક્યા. સભામાં નિરાશા છવાઈ ગઈ. એ જ સમયે મહર્ષિ વિશ્વામિત્રજી અયોધ્યાના રાજકુમાર શ્રી રામ અને તેમના નાના ભાઈ લક્ષ્મણ સાથે ત્યાં આવ્યા. વિશ્વામિત્રએ રાજા જનકની વિનંતી કરી કે રઘુકુળ નંદન શ્રીરામને પણ પ્રયત્ન કરવાનો અવસર આપવામાં આવે. શ્રીરામ શાંતિથી આગળ વધ્યા. તેમના ચહેરા પર ભક્તિનો તેજ હતો, આંખોમાં કરુણા અને વચનમાં વિનમ્રતા. તેમણે સૌપ્રથમ ભગવાન શંકરને નમન કર્યું અને જનકજી તથા સભામાં ઉપસ્થિત સૌ વરિષ્ઠોને વંદન કર્યા. પછી જ્યારે તેમણે શિવ ધનુષ્યને હાથ લગાવ્યો ત્યારે સમગ્ર સભા મંત્રમુગ્ધ થઈને જોતા રહી ગઈ. જે ધનુષ્યને હલાવવું પણ અસંભવ લાગતું હતું, તે શ્રીરામે સહજતાથી ઉઠાવી લીધી. સભામાં આશ્ચર્યનો મહાસૂર ઉઠ્યો. દેવતાઓ આકાશમાંથી પ્રસન્ન થયા અને પુષ્પ વર્ષા કરવા લાગ્યા. અને પછી જ્યારે શ્રીરામે ધનુષ્યને તાણવાનો પ્રયાસ કર્યો ત્યારે એક ગર્જના પૂર્વક ધ્વનિ થયો અને શિવ ધનુષના 2 ટુકડા થઈ ગયા. સભામાં હાજર બધા રાજાઓ મૌન થઈ ગયા. રાજા જનકના ચહેરા પર આનંદના આંસુ આવવા લાગ્યા. તેમણે કહ્યું, આજે મારી પુત્રી સીતાનો હાથે ધર્મના સાચા આરાધક અને પરમાત્માના સ્વરૂપ શ્રીરામને અર્પણ થયું છે. અને આ રીતે સમગ્ર મિથિલા રાજધાનીમાં આનંદનો મહોત્સવ ઉજવાયો. શ્રીરામ અને સીતાજીના પાવન વિવાહની શરૂઆત થઈ, જે હંમેશા માટે ભક્તોના હૃદયમાં અવિનાશી બની રહી. તો મિત્રો, આ કથા આપણને શીખવે છે કે સાચી શક્તિ બળમાં નથી, પરંતુ ભક્તિ, ધર્મ અને વિનમ્રતામાં છે. શિવ ધનુષ્ય તૂટવાની આ ઘટના એ સાક્ષી છે કે જ્યારે મનુષ્ય ભક્તિપૂર્વક પરમાત્માને પ્રણામ કરે છે ત્યારે અશક્ય લાગતું કાર્ય પણ સહજ બની જાય છે. તો મિત્રો, આ કથા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.